પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે। અમદાવાદમાં ભોળાનાથના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। વિશાલા પાસે આવેલા સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા। પ્રાચીન મંદિરમાં ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની પણ માન્યતા છે। સ્વયંભૂ આ શિવલિંગ સ્થાપિત થયેલ છે અને હજારો વર્ષ લોકવાયકા મુજબ શિવલિંગ પ્રગટ થયેલ છે। મંદિરની અંદર દરેક દર્શનાર્થીઓને જળ ચડાવવું, દૂધ ચડાવવું દરેકને છૂટ આપવામાં આવે છે સાંજના 4 વાગ્યા સુધી। 4 વાગ્યા પછી દાદાને સ્નાન કરાવ્યા પછી દાદાનો શણગાર થાય છે અને દર સોમવારે શ્રાવણ મહિનાના ભંડારો હોય છે, સાંજે પ્રસાદ હોય છે। આ મંદિરની અંદર વિશેષતા એ છે કે દરેક બહેનોને જળ ચડાવવાનો હક આપવામાં આવેલ છે, કોઈને ના નથી। પવિત્ર શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે અને ભોળાનાથના દર્શન માટે સૌ ભક્તો વહેલી સવારથી જ મંદિરે આવી રહ્યા છે। ભગવાન માટે બિલીપત્ર હોય, ફૂલ હોય, ચંદનનો લેપ કરવા માટે સૌ કોઈક શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી અત્યારે મંદિરે આવી રહ્યા છે અને ભોળાનાથના મહાદેવના દર્શન કરી રહ્યા છે। કહેવામાં આવે છે કે ભોળાનાથને રીઝવવું ખૂબ સરળ છે। માત્ર એક જળ લોટો પણ લાવવામાં આવે, માત્ર એક બિલીપત્રથી પણ ભગવાન પ્રસન્ન થઈ જતા હોય છે અને અત્યારે સૌ જે ભક્તો છે એ ભક્તિભાવથી ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। શ્રાવણનો મહિનો કે જે ખૂબ પવિત્ર મહિનો છે, ખૂબ પાવન મહિનો છે, આખો મહિનો ભગવાન ભોળાનાથની, ભગવાન મહાદેવની શ્રદ્ધા માટે જ આખો જે મહિનો છે એ પૂજા કરવામાં આવે છે અને એ જ મહિનાની જે મહિમા છે એ અત્યારે મંદિરમાં જોવા મળી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરાયો ખાસ શણગાર। શ્રાવણના સોમવારે હનુમાનજીને વિશેષ શણગાર કરાયો છે। હનુમાનજીના સિંહાસનને શિવની પ્રતિકૃતિથી સજાવાયું। શ્રાવણ મહિનામાં સાળંગપુર ધામ શિવમય બન્યું છે। દાદાના દિવ્ય શણગારના દર્શન કરીને ભક્તો પણ ધન્ય થયા। તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સાળંગપુર કષ્ટભંજન ધામ કે જ્યાં કષ્ટભંજન દેવને ખાસ શણગાર કરવામાં આવ્યો છે। શ્રાવણનો સોમવાર હોવાથી હનુમાનજીને આ વિશેષ શણગાર કરાયો છે। દાદાને અદ્ભુત સુંદર મજાના શણગાર ધરાવવામાં આવ્યા છે। એટલું સરસ મજાનું સિંહાસનનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। એક બાજુ મહાદેવજી ઉભા છે, એક બાજુ શિવલિંગ છે અને અદ્ભુત દાદાના આવા અદ્ભુત દર્શન કરી અને હજારો ભક્તો એટલે એકદમ ભાવ વિભોર થઈ ગયા છે। તો જુઓ તમે દ્રશ્યો કે એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે એ ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। સાળંગપુર ધામ શિવમય બન્યું।